ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિવાદ એટલો વકર્યો હતો કે એક પક્ષના યુવકે બીજા પક્ષના યુવક પર જીવલેણ છરી વડે હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તહેવારના માહોલમાં બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. ઘટનાની વિગત મુજબ ગરમાળા ગામમાં રહેતા 20 વર્ષીય ભાર્ગવભાઈ વિનુભાઈ ડાભીના ઘરની બાજુમાં કેટલાક યુવકો પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન યુવકો દ્વારા અસભ્ય વર્તન અને ગાળાગાળી કરવામાં આવતી હતી. ભાર્ગવભાઈએ આ બાબતે વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે ઘરમાં પરિવાર અને વડીલો રહેતા હોવાથી અહીં આવું વર્તન કરવું યોગ્ય નથી. જો કે સમજાવટનો માર્ગ અપનાવવા ગયેલા ભાર્ગવભાઈ પર સામે પક્ષના યુવકો વધુ ઉશ્કેરાયા હતા. તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષના શખ્સોએ ભાર્ગવભાઈ પર ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ભાર્ગવભાઈ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોહીલુહાણ હાલતમાં ભાર્ગવભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત વધુ નાજુક જણાતા તબીબોએ તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ રિફર કર્યા હતા. જે આપનો પરિચય અને શું ઘટના કરી હતી? કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક. આજ રોજ સાંજે 4 થી 4:30 ની વચ્ચે ગરમાળા ગામે માતર તાલુકાના ભાર્ગવભાઈ ડાભી પોતે ખેતરમાં પરિવાર સાથે નિવાસ કરે છે. તેમની બાજુમાં વિધર્મીએ મકાન રાખ્યું હતું. તે પોતે ગરમાળા ગામનો નિવાસી નથી, પરંતુ તહેવારી માહોલ હોવાથી તે લોકો આવીને પતંગ ચગાવતા હતા અને પતંગનો કચરો ગમે તેમ ફેંકતા હતા અને સાથે મોટેથી ગાળો બોલતા હતા. તે ભાર્ગવભાઈના ધ્યાનમાં આવતા તેમણે પ્રેમથી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ સમજ્યા નહીં અને ભાર્ગવભાઈ ઉપર હાથ ચાલાકી કરી તેમને ગડદાપાટુનો માર માર્યો. અને એટલું જ નહીં, તેમની ઉપર હથિયારથી હુમલો કર્યો અને એ જીવલેણ હુમલો એવો કર્યો છે કે એ અટેમ્પ્ટ ટુ મર્ડર ટાઈપ એમનો હુમલો છે. એમને ખેડા સિવિલ થી નડિયાદ સિવિલ હાલ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે તેમની સારવાર ની તકેદારી અર્થે તેમને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ કરેલી છે અને પોલીસ પ્રશાસન એમાં કાર્યવાહી કરી રહ્યું છે. અને પોલીસ અને ગ્રામજનોની પણ માંગ એવી જ છે કે અત્યારે જે ઘટના ઘટી છે તેમાં તહેવારનો માહોલ હોય, શાંતિ ડહોળવાનો પ્રયાસ જાણી જોઈને થયો છે અને સર્વેની માગણી એવી છે કે જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા મળે અને ફરીથી આવું કરવાનો પ્રયાસ ક્યારેય ગરમાળા ગામમાં કરે નહીં.